નમસ્તે બેન, હું ડૉક્ટર શોભા. આજે હું તમને નવજાત શિશુની સંભાળ વિશે વાત કરીશ. કેમ કે નવજાત શિશુ ખૂબ જ નાજુક હોય છે, જેથી ઝડપથી માંદું પડી જાય છે. એટલે તેની ખાસ સંભાળ રાખવી પડે છે. એટલે જ તમને બાળકના જોખમો ઓળખતા આવડવા જોઈએ. બેન, તું અને તારા કુટુંબના લોકો પણ આ જોખમો ઓળખી શકો છો. આવો હવે એક એક કરીને જોખમો સમજીએ. બાળક સુસ્ત અને ઢીલું પડી જાય. બીજું, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે અને છાતીમાં ખાડો પડી જાય. બાળકને બહુ તાવ હોય, એને અડકવાથી એનું શરીર ખૂબ ઠંડુ લાગે. બાળકને ખેંચ ઉપડે કે શરીર પર પીળા દાણા જેવી ફોડલીઓ નીકળે, એ જોખમ હોઈ શકે. અને હા, બાળકનું શરીર પીળું પડી જાય તો કમળો પણ હોઈ શકે. બાળકને પાણી જેવા ઝાડા અને ઉલટી થાય કે બાળક ધાવવાનું છોડી દે તો એ જોખમ હોઈ શકે. આમાંથી કશું પણ જોખમ જો તમારા બાળકમાં દેખાય તો તેને ગંભીર ચેપ હોઈ શકે. આવા કોઈ પણ જોખમો દેખાય તો તમારા બાળકને તરત જ મોટા દવાખાને લઈ જાઓ. બાળકને મોટા દવાખાને લઈ જવા માટે તમે 108ને બોલાવી શકો છો. તમારા ગામના આશા વર્કર બેનને પણ બોલાવી શકો છો. ને હા, બાળકને એવા જ દવાખાને લઈ જવું જ્યાં બાળરોગ નિષ્ણાત ડૉક્ટર હોય. કેમ કે નવજાત શિશુને હૂંફ માટે પેટીમાં રાખવું પડે, લોહીની તપાસ કરાવવી પડે કે નસમાં સોયથી દવા પણ આપવી પડે. તેથી બાળકને હંમેશા મોટા દવાખાને જ લઈ જવું. બાળકને ખાસ કરીને કમળો, રાતેવો, વાવડી જેવી બીમારીઓમાં ઘણા લોકો દોરા ધાગા કરાવે છે, જે ખોટું છે. અને હા, તમારી પાસે જ્ઞાતિનો દાખલો, સ્માર્ટ કાર્ડ કે બીપીએલ કાર્ડ હોય તો તમને દવાખાનામાં મફત સારવાર મળી શકે છે. હું તમને ફરી એકવાર જોખમો યાદ કરાવી દઉં. બાળક સુસ્ત અને ઢીલું પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે અને છાતીમાં ખાડો પડી જાય, તાવ, શરીર ઠંડુ પડી જવું, ઝાડા ઉલટી અને સતત રડતું હોય. આવો આશા વર્કર બેન, બાળરોગ નિષ્ણાત ડૉક્ટર અને કયા કાગળિયાની જરૂર પડશે તેની માહિતી આપી દઈએ.